નમસ્કાર. અવાજ આવે છે મારો? વોઇસ ક્લિયર? ડન? યસ. સુરતમાં વરસાદ છે નહીં, બિલકુલ વરસાદ જેવું કંઈ છે નહીં સુરત પર. સવારે થોડું થોડું હતું. વરસાદ નહોતો પણ વાતાવરણ થોડુંક ડિફિકલ્ટ બન્યું હતું. બટ નાવ ઓલ સેટ એન્ડ ક્લિયર. નો વોઇસ. વોઇસ તો આવે છે ભાઈ. વોઇસ તો આવે છે ને. હા, તમારે જેને વોઇસ ન આવતો હોય એનું સ્પીકર બંધ થશે. થોડુંક સ્પીકર ચાલુ કરો. હાલો. કલાકો ગણતરી થઈ ગઈ છે. હા. હા, 18 તારીખે તુફાન આવવાનું છે. કાલે વેધર કેવું હશે? હોટ એન્ડ કોલ્ડ. હોટ એન્ડ કોલ્ડ. કેમ આવું કહેવું પડે છે ખબર? કેવી ચાલે છે કાલની તૈયારી? તૈયારી નહીં ભાઈ, તૈયારી હો. અને તૈયારી એકદમ જબરજસ્ત ચાલી રહી છે. કાલે આપણે જોયા હતા કેટલાક ટૂંકા દાખલાઓ. કેવા ટૂંકા દાખલાઓ જોયા હતા એના વિશે વાત કરીએ તો યસ. કાલે લેક્ચર નહીં આવે. જો પોસિબલ થશે હા તો લેક્ચર આવશે, નહીંતર નહીં આવે. ફુગાવાના દરનો એકદમ આસાન પ્રશ્ન છે. યસ. ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ આગળના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં આગળના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. વાસ્તવિક વેતનનો પ્રશ્ન પણ એકદમ આસાન છે. ચાલુ વર્ષનો સૂચકાંક છેદમાં આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા આધાર વર્ષની આવક, એટલે ચાલુ વર્ષની આવક આપશે. અને વાસ્તવિક વેતન માટે વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. ફુગાવામાં ફરીથી હું મિત્રો કહું છું, ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ આગળના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં આગળના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. સર, આ ચેપ્ટરમાંથી થિયરી કેવી આવી શકે? આ ચેપ્ટરમાંથી થિયરીમાં તો બસ અચલ આધાર અને પરંપરિત આધારવાળું ખાસ કરવાનું છે. એ વધારે પૂછાય એવી શક્યતાઓ છે. ઓકે. ચાલો, બીજા કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લે. બાકી ઓલ આઈ થિંક ઓલ ડન. હોમવર્ક ત્રીજો મેં હમણાં જ કીધું. ત્રીજો હોમવર્ક એમ મને ખબર નહીં પડે. હા, થિયરી તો પૂછાઈ શકે ને. સ્ટાર્ટ કરી રહ્યા છીએ લેક્ચરની. યસ. ઓકે. બીજું કોઈને કાંઈ પ્રશ્ન નહીં તો વધીએ આગળ. લાસ્ટ પિયર અને પાસે અને ફિશરની રીતથી સૂચકાંક પણ આજે આપણે લેવાના છે. સર, કાલે રજા છે. આઈ થિંક અમુક લેક્ચર પૂરતી રજા. સ્ટેટિસ્ટિકના લેક્ચરમાં કદાચ રજા રહેશે, કારણ કે સ્ટેટનો લેક્ચર આવવાની પોસિબિલિટી ઓછી છે. બરાબર. વહેલો લેક્ચર છે એટલે કદાચ ટાઈમિંગ એડજસ્ટમેન્ટ થાય ના થાય, એટલે સ્ટેટિસ્ટિકનો લેક્ચર આવવાની શક્યતા ઓછી. આવું બધું નથી લેવાનું. યસ. તો વાત કરીએ, જો એક વસ્તુનું વર્ષ ઉત્પાદન એ પૂછે, જો અહીંયા ધ્યાન આપો તો ઉત્પાદન વર્ષ 2016માં આધાર વર્ષની સરખામણીએ 9/5 ગણું વધ્યું હોય તો એ વર્ષ માટેનો ઉત્પાદનનો સૂચકાંક શોધો. અહીંયા સૂચકાંક શબ્દ નથી લખાણો, હું એડ કરી દઈશ, ડોન્ટ વરી. સૂચકાંક શોધો એવું લખવાનું છે. તો અહીંયા લખવાનું, ધારો કે આધાર વર્ષનું ઉત્પાદન 100 છે. ધારો કે
આધાર વર્ષનું ઉત્પાદન કેટલું છે? 100. તો વર્ષ 2016 માટે ઉત્પાદનનો સૂચકાંક શોધવાનો છે. તો આપણે વધારો લખીએ તો વધારો 100 ગુણ્યા 9/5 ઇઝ ઇક્વલ ટુ 180. વધારો કેટલો થશે? 180 નો. તો જોઈએ વર્ષ 2016 નું ઉત્પાદન. વર્ષ 2016 નું ઉત્પાદન કેટલું આવશે? ઉત્પાદન તો 100 પ્લસ 180 ઇઝ ઇક્વલ ટુ 280. 100 પ્લસ 180 ઇઝ ઇક્વલ ટુ 280. તો જો વર્ષ 2016 નો સૂચકાંક ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ચાલુ વર્ષનું ઉત્પાદન છેદમાં આધાર વર્ષનું ઉત્પાદન ગુણ્યા 100. ચાલુ વર્ષનું ઉત્પાદન છેદમાં આધાર વર્ષનું ઉત્પાદન ગુણ્યા 100. તો કેટલા આવશે? 280 ડિવાઈડ બાય 100 ગુણ્યા 100. તો વર્ષ 2016 નો સૂચકાંક કેટલો આવ્યો? 280. વર્ષ 2016 નો સૂચકાંક કેટલો આવ્યો? 280. ડન, કમ્પ્લીટ. હાલો વધીએ આગળ. આઈએલ આપ્યો છે, આઈએફ આપ્યો છે, આઈપી મેળવવાનું કહ્યું છે. 100 પ્લસ 280 માં 100 પ્લસ 280 ક્યાં છે? ડાયરેક્ટ લખીએ તો નહીં ચાલે. નહીં, જો 9/5 ગણું વધ્યું છે એવું કીધું છે. એટલે આધાર વર્ષનું 100 હોય તો 100 ગુણ્યા 9/5 એટલે 180 નો શું કરવાનો છે? વધારો. 180 નો શું કરવાનો છે? વધારો. એટલે 100 વત્તા 180 ઇઝ ઇક્વલ ટુ 2016 નું ઉત્પાદન કેટલું ગણવાનું છે? 280. તો વર્ષ 2016 નો સૂચકાંક કેટલો લેવાનો થશે? તો ચાલુ વર્ષનું ઉત્પાદન છેદમાં આધાર વર્ષનું ઉત્પાદન ગુણ્યા 100. 280 ના છેદમાં 100 ગુણ્યા 100 એટલે હા, જો ચાલુ વર્ષનું ઉત્પાદન છેદમાં આધાર વર્ષનું ઉત્પાદન ગુણ્યા 100. ચાલુ વર્ષનું ઉત્પાદન 280, આધાર વર્ષનું ઉત્પાદન 100 ગુણ્યા 100 એટલે ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો થશે? 280. ડન. 100 કેમ મૂક્યા? આધાર વર્ષના તો 100 જ હોય ને. આધાર વર્ષના ઓમ ભાઈ કેટલા હોય? 9/5 ની જગ્યાએ 1.8 લખાય તો 100 ગુણ્યા 1.8 એટલે તોય વધારો તો 180 નો જ થશે. ઓકે, ડન, ક્લિયર, કમ્પ્લીટ. કેટલા લોકો હાજર છે આજે? કાલ સાંજ કરતા વધારે છે? હા. કેટલા લોકો આજે પહેલો લેક્ચર એટેન્ડ કરે છે? ફર્સ્ટ ટાઈમ. વેરી ફર્સ્ટ ટાઈમ પહેલો જ લેક્ચર એટેન્ડ કરતા હોય એવા. એ લોકોને થોડીક તકલીફ થશે કારણ કે નહીં હર્ષિલભાઈ, હું તમને નથી કહેતો. હા, પહેલો બીજો જેનો લેક્ચર હશે ને એને આધાર વર્ષના 100 કેમ લેવા એ બધી નહીં ખબર હોય, એમાં થોડીક તકલીફ થશે. હા, બરોબર. ત્યાર પછીનો પ્રશ્ન આઈએલ આપણને આપી દીધા છે. આઈએલ જો મેં કીધું તું લાસ્ટ પિયર પાસે ફિશર આઈએલ 221.5, આઈએફ આપણને આપ્યા છે 222, આઈપી આપણે મેળવવાના છે. આઈપી આપણે શું કરવાનું છે? મેળવવાનું છે. તો જો ધ્યાન આપીએ તો આઈએફ નું સૂત્ર મૂકીએ. આઈએફ બરાબર વર્ગમૂળમાં આઈએલ ગુણ્યા આઈપી. આઈએફ 222 વર્ગમૂળમાં આઈએલ 221.5 ગુણ્યા આઈપી. વર્ગમૂળ છે સામે જશે એટલે શું થશે? વર્ગ થશે. ઇઝ ઇક્વલ ટુ 221.5 ગુણ્યા આઈપી. તો 222 નો વર્ગ કરો કેટલા થશે?
49 824 નહીં 284. હા 49 284 ડિવાઈડ બાય 221.5 ઇઝ ઇક્વલ ટુ આઈપી. તો આઈપી બરાબર કેટલા આવશે? આઈપી ઇઝ ઇક્વલ ટુ 222.50 222.50. આઈએલ અને આઈએફ આપ્યું છે, એના પરથી શું મેળવવાનું કહ્યું હતું? આઈપી મેળવવાનું હતું. ડન, કમ્પ્લીટ. ક્યાં લખ્યું છે યાર? તમે દેખાતું નથી. આઈપી છે અહીંયા, આઈએલ છે અહીંયા, આઈપી છે, આઈએફ છે, આઈએલ, આઈપી રેડી જ છે. હા પૂછાઈ શકે. 2 ગુણમાં આવો પ્રશ્ન પૂછાય, 1 ગુણમાં પૂછાઈ શકે. ઓકે વધ્યા આગળ. જો લાસ્પિયરનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો હોય અને ફિશરનો સૂચકાંક 180 હોય, એટલે ફિશર આઈએફ 180, લાસ્પેયરનો સૂચકાંક ઇઝ ઇક્વલ ટુ 8/9 ગુણ્યા ફિશરનો સૂચકાંક. લાસ્પેયરનો સૂચકાંક ઇઝ ઇક્વલ ટુ 8/9 ગુણ્યા ફિશરનો સૂચકાંક. તો જો ફિશરનો આપ્યો છે તો અહીંયા લખી નાખશું 8/9 ગુણ્યા 180. આ થઈ ગયું આઈએફ, સોરી આઈએલ. આ શું થઈ ગયો? આઈએલ. આઈએલ કેટલા આવશે ભાઈ? તો આઈએલ કેટલા આવશે? 160. 159.9 નો આવે, 160 આવે. આઈએલ આવશે 160. ડન, કમ્પ્લીટ, ક્લિયર. હવે જો વાત કરીએ, આઈ એફ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં આઈએલ ગુણ્યા આઈપી. આઈએફ આપ્યો છે, કેટલો આપ્યો છે? 180. આઈએલ પણ આપણને મળી ગયો 160. આપણે મેળવવાનો છે આઈપી. સિમ્પલ છે ને? હા વર્ગમૂળ, વર્ગમૂળ સામે જાય તો, વર્ગમૂળ સામે જાય તો વર્ગ. તો 180 નો વર્ગ નો વર્ગ 32,400 ડિવાઈડ બાય 160 ઇઝ ઇક્વલ ટુ આઈપી. તો આઈપી બરાબર કેટલા આવશે? 202.5. 202.5. કમ્પ્લીટ. ઓકે ડન. વધી આગળ. ચાલો ફુગાવાના દર માટેનો પ્રશ્ન. 2015 અને 2016 જથ્થાબંધ ભાવના સૂચકાંક અનુક્રમે 150.2 અને 165.7 મળ્યા છે. તો બંને વર્ષના ફુગાવાના દરનો ઉપયોગ કરી, બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરી ફુગાવાનો દર શોધો. તો અહીંયા લખીએ વર્ષ 2015 નો સૂચકાંક $150.2, વર્ષ 2016 નો સૂચકાંક
165.7. થઈ ગયો? તો હવે આપણે ફુગાવાનો દર શોધવાનો છે. તો ફુગાવાનો દર ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ આગળના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ડિવાઈડ બાય આગળના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ આગળના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ડિવાઈડ બાય આગળના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. તો શું આવશે? 165.7, 150.2, 150.2 ગુણ્યા 100. તો શું આવશે? બાદબાકી કરીએ તો 15.5 ના છેદમાં 150.2 ગુણ્યા 100. 15.5 150.2 ગુણ્યા 100. બરાબર? તો કેટલા ટકા થશે ફુગાવાનો દર? 10.32%. 10.32%. ક્લિયર? કમ્પ્લીટ? કમ્પ્લીટ? હા, રેડી. વધી આગળ. હાયલા હવે બરોબર મજા આવે છે તમને મને બેયને. બધાય કોમેન્ટોના આન્સર આપે, બધા જવાબ લખે ને તઈ જ મજા આવે, ત્યાં લગી મજા ન આવે. 225 જણા હાજર છે. યસ. પણ જો હું એક વખત એમ કહું કે કોમેન્ટ ઊભી રહી જાય તો સહી જ આવી જોઈએ. સુરત વાળા બધા હાજર છે ને? હા. સુરત વાળા બધા હાજર? હા, એકાઉન્ટમાં હોય ને અમુક જગ્યાએ સ્ટેટિસ્ટિક ચાલતું જ નથી. અમુક બાળકોને સ્ટેટિસ્ટિક આવતું ને તમે હમણાં ઓલું અમે રિઝલ્ટ જોતા હતા ને તો એ પણ તમે જોયું હશે. હા, એની જગ્યાએ જીઓગ્રાફી આવી જાય, હિસ્ટ્રી આવી જાય. કાલે રજા નથી ભાઈ, અમુક લેક્ચર પૂરતી રજા હશે, અમુક લેક્ચર. બોલો. 9 વાગે આવો છો ને સુરત વાળા? દરરોજ યાદ કરાવું છો. હા. હા, 9 વાગે આપણે આ બધા મહેમાનોનું સ્વાગત કરવાનું છે. ત્યાંથી બહારથી ઘણા આવે છે. આ ચેપ્ટર 16 માર્ક્સનું મેં પહેલા લેક્ચરમાં સમજાવ્યું હતું. હા, આગળના લેક્ચર બાકી હોય તો જોઈ લેજો. હા. હા. વધી આગળ. બળતણની કુલ 5 વસ્તુઓ છે. હા, 8:30 સુરત વાળાને આવવાનું છે ભાઈ. 19 જાગૃતિ એવું કહે છે. બધાને વેલકમ કરાવવાનું છે. હા.
ये हमारे परिवार का एक प्रोग्राम है. લીવ કેટલા વાગે થશે એવું અત્યારે કાંઈ કહી ન શકાય. ક્યાં સર જગ્યા? જગ્યા ઉમિયાધામ મંદિર, વિશ્વાસ ભવન હોલ, વરાછા રોડ, સુરત. આજે રાતે જ પહોંચી જજો તો વાંધો નહીં. આજે રાતે અમે વેલકમ કરવા અમે તો છીએ જ ત્યાં. વી આર ધેર ઓલ નાઇટ. હા, ચાલો આગળ વાત કરીએ. વર્ષ 2015માં અનુક્રમે 50%, 90% અને 110%નો વધારો થયો હતો. બરાબર. 3 વસ્તુના ભાવમાં વધારો થયો, જ્યારે 2 વસ્તુના ભાવમાં 5% અને 2%નો ઘટાડો થયો છે. એનો અગત્યતા ક્રમ આપ્યો છે. બળતણના ભાવનો સામાન્ય સૂચકાંક મેળવવાનું કહ્યું છે. તો પહેલા તો આપણે લખી નાખશું વસ્તુ ABCDE. અહીંયા લખીએ આપણે વધારો ઓબ્લિક ઘટાડો. તો પહેલી 3 વસ્તુમાં વધારો 50%. ટકાવારી નહીં લખીએ તો પણ ચાલશે, ખાલી લખી નાખશું 50, 90, 110. જ્યારે 2માં ઘટાડો -5, -2 ટેસ્ટ કરી દઈએ. ત્યારબાદ ભાર. ભાર એટલે ડબલ્યુ. 5, 4, 3, 2, 1. 5, 4, 3, 2, 1. સિગ્મા ડબલ્યુ કેટલા મળ્યા? 15. આઈ મેળવશો સૂચકાંક આર. 100 + 50, 150. 100 + 90, 190. 100 + 110, 210. 100 - 5, 95. 100 - 2, 98. થઈ ગયો. IW ની વાત કરીએ તો 150 × 5, 750. 190 × 4, 760. 210 × 3, 630. 95 × 2, 190. 98 × 1, 98. સિગ્મા IW કેટલા આવશે? 24, 28. 24, 28. ડન. ત્યારબાદ ગણતરી કરીએ. આઈ સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. 24, 28 ડિવાઈડ બાય 15. તો I બરાબર કેટલા આવશે? 161.87. 161.87. 161.87. 161.87. આમાં તમારે વધારો ઘટાડો મેળવી શકાય? યસ ઓર નો? વધારો ઘટાડો મળી શકે? કોણ ના પાડે છે? એ ગણતરી કરી દીધી ક્યાં હું તો હા, વધારો મળશે 161.87 - 100 ઇઝ ઇક્વલ ટુ 61.87%. ડન. ક્લિયર.
ચાલો ડન. 100 થી ઓછા આવે ને તો ઘટાડો, તો પછી 100 માંથી જે સંખ્યા આવી હોય એ બાદ કરવાની. એક્ઝામ્પલ તરીકે 95.40 આવ્યા તો 100 માઇનસ 95.40 કરવાના. બરોબર? 95.40 100 માંથી 95.40 માઇનસ કરો એટલે કેટલા થાય? 4.60. 100 આવે તો વધારો ઘટાડો થાય જ ને એ પ્રભુ. અને 100 આવે તો આ બધી ગણતરીની જરૂર જ શું છે? કાલનો પ્રોગ્રામ કેટલા વાગ્યા સુધી ચાલશે નક્કી કહી શકાય નહીં. મેં કાલે એપ્રોક્સ કીધું તું 1-1.5 વાગ્યા સુધી તો ગણવાનું. હા, લાઈવ આવશે. તમે જોઈજો ને બીજાને ફોરવર્ડ કરજો. એટલે લાઈવ તો 10 વાગે જ હોય ને. वो लाइव तो बाद में ही होगा, थोड़ा जो मेन इवेंट है वो तो सिर्फ लाभ इसी को मिलेगा जो यहाँ पे हाजिर होगा. હા, ત્યાં શું હશે અત્યારથી રિવીલ કરી દઈ તો કેવી રીતે મજા આવે? તમે સસ્પેન્સ પિક્ચર જોવા આવો છો અને શું કહેવાય સસ્પેન્સ પહેલેથી પૂછી લ્યો છો. હા, કાલે સ્ટેટનો લેક્ચર નથી, બાકી લેક્ચરમાં કહેશે તમને. ના, ફૂડ પેકેટ છે, અરેન્જમેન્ટ ફૂડ પેકેટનું અરેન્જમેન્ટ છે. ડોન્ટ વરી. એટલા માટે જ અમે રજીસ્ટ્રેશન કરીને તમને કોલ કર્યો હતો. દર વર્ષે આ કાર્યક્રમ યોજવાય છે. ચોક્કસથી નહીં કહી શકાય. 2022 19 જૂન 2022 પછી આ વખતે 18 મે 2024 યોજાયો છે. હા, એક્ઝામ્પલને મહત્વ આપવાનું. યસ. હા, આગળ વધીએ. સરસ મજાનો આ 13મો પ્રશ્ન આપણને આપ્યો છે, અહીંયા ધ્યાન આપો. રકમ સમજાવું, જો રકમ એ જ સમજાવું છું. P1Q0 જેમ સિગ્મા P0 Q0, સિગ્મા P1Q0 જેમ સિગ્મા P0 Q0. જો આટલી જ વસ્તુ પહેલી આપણને આપી છે. આ 5:3 આપ્યા છે. 5:3 આપ્યા તો એને છેદમાં લખી શકાય ખરા? યસ ઓર નો? હા, એલા લખી શકાય. હું હવે જાગો, ઊંઘમાંથી જાગો, થોડાક સિરિયસતાથી જાગીને કામ કરો. સિગ્મા P1Q0 ના છેદમાં સિગ્મા P0 Q0 ઇઝ ઇક્વલ ટુ 5/3. હવે આ બે છેદમાં આવી ગયા, આના પરથી લાસ્પેર સૂચકાંક મેળવી શકાય. આના પરથી લાસ્પેર સૂચકાંક મેળવી શકાય. સૂત્ર મૂકીએ. IL ઇઝ ઇક્વલ ટુ સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. તો 5/3 ગુણ્યા 100. તો IL ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 166.67. વાહ, ગુડ. એકસો 66.67. ત્યારબાદ સિગ્મા P1Q1 જેમ સિગ્મા P0 Q1 ઇઝ ઇક્વલ ટુ 3/2. આને પણ છેદમાં લખી શકાય. કોઈક કહેશે હા ને કોઈક કહેશે ના, પણ હું તો લખીશ. સિગ્મા P1Q1 છેદમાં સિગ્મા P0 Q1 ઇઝ ઇક્વલ ટુ 3/2 લખાશે.
યસ. તો હવે આઈપી નું સૂત્ર મૂકીએ સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100 3/2 ગુણ્યા 100 આઈપી બરાબર 150. આઈએલ મળી ગયો, આઈપી મળી ગયો, આઈએલ મળી ગયો, આઈપી મળી ગયો, બંને મળી ગયા. તો હવે શું લઈશું? લાસ્ટ પિયર પાસે મળે એટલે ફિશર મળે જ. કેમ? તો કે લાસ્ટ પિયર અને પાસે બંનેને ભેગા કરી અને એનો ગુણોત્તર મધ્યક જે થાય એ શું થાય છે? ફિશર ભાઈ. બરોબર? થોડુંક લાસ્ટ પિયર ભાઈનું, થોડુંક પાસે ભાઈનું, બેયનું ભેગું કરે. હા, આઈએલ અને આઈપી બંને સેમ હોય તો આઈએફ બી સેમ જ થાય. ઓકે. દાખલા તરીકે લાસ્ટ પિયરનો સૂચકાંક 150, પાસેનો સૂચકાંક 150, બંને 150 150 હોય તો ફિશરનો સૂચકાંક પણ કેટલો થાય? 150 જ થાય. ડન. ઓકે. તો લેટ સ્ટાર્ટ. આઈએલ માટે આપણે જોઈએ 166.67. આઈએફ માટે જોઈએ 150. કરીએ બંનેનો ગુણાકાર, કેટલું થશે? 25,000.5. અને એનું વર્ગમૂળ કરીએ તો 158.12. છે ને આસાન? હા. જો લાસ્ટ પેયરનો સૂચકાંક, પેલા અંક છેદમાં લીધા, સૂત્રની રકમ સીધી મેળવી, એના પરથી લાસ્ટ પેયરનો સૂચકાંક મેળવો. પાસેનો સૂચકાંક અંક છેદમાં લીધા, એના પરથી પાસેની રકમ મેળવી, એના પરથી પાસેનો સૂચકાંક લીધો. ત્યાર પછી લાસ્ટ પિયર અને પાસે બંનેની ગણતરીનો ગુણોત્તર મધ્યક એ ફિશરનો સૂચકાંક થાય. એટલે લાસ્ટ પિયરનો સૂચકાંક ગુણ્યા પાસેનો સૂચકાંક, બંનેનો શું કર્યો? ગુણાકાર કર્યો. એ ગુણાકારનું વર્ગમૂળ કરીએ એટલે ફિશરનું સૂચકાંક થાય. બોલો, હવે કોઈને કાંઈ પૂછવાનું? ઓકે. સ્ટેટમાં 100 માંથી 90 આવ્યા. મારે 100 માંથી 100 જોઈએ છો. ઘણા બધાને આ વખતે આવ્યા જ છે, ખબર છે ને રિઝલ્ટ વાળા વિડીયોમાં. અને 100 માંથી 100 આવે જ. કેમ ના આવે? હા. કાંઈ થિયરી નો ખાઈ જાય. એક્સટર્નલ વાળા નહીં આવે. કેમ નો આવે? તૈયારી જેવી જબરજસ્ત કરો કે માર્ક્સ આવે જ. 100 માંથી 100 લાવવા બિલકુલ સ્ટેટમાં આસાન જ છે. હું તો એમ કહું એકાઉન્ટ કરતા સ્ટેટમાં આસાન છે. બોલો. નહીં, 158.12 આવશે. વર્ગમૂળ કરો ને એટલે. સ્ટેટમાં એટલે દાખલા થિયરી તમે લખો. 2 માર્ક્સનો પ્રશ્ન હોય, તમે દાખલો હોય તો નાનો એવો દાખલો હોય, 2 માર્ક્સની થિયરી હોય, 2 મુદ્દા લખો, 2 માર્ક્સ બેઠા મળે. 5 માર્ક્સનો દાખલો હોય, કાંઈ જવા નથી, સૂત્ર લખીને દાખલો ગણવાનો બસ. એકાઉન્ટમાં તમારે એન્ટ્રીમાં ભૂલ થાય. હા, પણ સ્ટેટમાં એટલા માટે ફેલ થાય, સ્ટેટની પ્રેક્ટિસ નથી કરતા. એકાઉન્ટની તમે પ્રેક્ટિસ ન કરો ને તો પાસ થઈ જાઓ, સ્ટેટની પ્રેક્ટિસ ન કરો ને તો ફેલ થઈ જાઓ. પાર્ટ 2 હાર્ડ છે, પણ પ્રેક્ટિસથી બધું ઈઝી લઈ શકાય. બરાબર. એટલે તૈયારી જેની હશે ને એને સ્ટેટમાં પણ 100 માંથી 100 આવે આવે ને આવે. દિવસ રાત એક કરવા પડે કરી નાખો. સ્ટેટની પ્રેક્ટિસ કરો.
મોટી રકમ હોય લીટી સમજાવવાની જરૂર નથી ભાઈ. જે કરવાનું કીધું હોય ને, રકમ ગમે એવડી આપી, એમાં ઘણું બધું આપ્યું હોય, બળતણનો નાનો નાનો ને એવું આપણે કાંઈ લખવાની જરૂર નથી. હર્ષિલભાઈ, સ્ટેટિસ્ટિકમાં હાર્ડ જે છે એ જ સમજવાનું, શું કરવાનું કીધું છે ને શું આપેલું છે. ઓકે, ચાલો વધીએ આગળ. એ હટો, નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. જો લાસ્પિયર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર, લાસ્પિયર એટલે IL જેમ IP ઇઝ ઇક્વલ ટુ 4/5. હવે આને પણ હું છેદમાં લખી શકું, હા કે ના? હા, લખી શકાય. શું આવશે? IL છેદમાં IP ઇઝ ઇક્વલ ટુ 4/5. તો IL ના છેદમાં IP ઇઝ ઇક્વલ ટુ 0.8. ડન. ડન. હવે આઈપી સામે લઈ જઈ શકું ખરો? આઈપી સામે લઈ જઈ શકું ખરો? જાગતા હોય ને બિલકુલ બોલો નહીં, એવું કેમ હાલે? તો શું લખી શકાય? IL ઇઝ ઇક્વલ ટુ 0.8 IP. IL is equal to 0.8 IP. Done? Clear? ત્યારબાદ IF નું સૂત્ર IL ગુણ્યા IP. IF આપણને આપ્યો છે 150 IL ગુણ્યા IP. જો આમાં એક વસ્તુ ધ્યાન રાખો, IL તમને મળેલો છે, દેખાય છે નીચે? હા, પોઈન્ટમાં શું કામ લખો છો તમે? પોઈન્ટમાં લખવું પડશે કારણ કે આપણે કિંમત મૂકવાની છે. IL ની કિંમત કેટલી થશે? 0.8 IP થશે. IL ની કિંમત કેટલી થશે? 0.8 IP એટલે 150 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 0.8 IP ગુણ્યા IP. આ વર્ગમૂળ નીકળી ગયું, જો વર્ગ થયો ને એટલે વર્ગમૂળ નીકળી ગયું. ક્લિયર? તો 22,500 આ 0.8 અહીંયા સામે આવશે, છેદમાં આવશે એટલે 22,500 ભાગ્યા 0.8. આ બાજુ IP ગુણ્યા IP. તો IP નો સ્ક્વેર બરાબર કેટલા આવશે? 28,000. 28,125. જો ફરીથી અહીંયા ધ્યાન, એકદમ સિમ્પલ. આ તમે સૂત્ર મૂક્યું, એમાં IF ની કિંમત મૂકી, વર્ગમૂળ સામે થયું એટલે વર્ગ થઈ ગયો. IL આપણે અહીંયા મેળવાતા 0.8 IP, તો IL ની જગ્યાએ 0.8 IP મૂક્યા. IP ના IP રહેવા દીધા, 0.8 ગુણાકારમાં હતા, સામે ગયા તો ભાગાકારમાં, એટલે IP નો સ્ક્વેર 28,125. હાલો, ઓલું નહોતું સમજાણું એને હવે કમ્પ્લીટ. હવે વર્ગમૂળ કરી નાખો, સિમ્પલ. IP ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 28,125. તો IP ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 167.71. ડન. આ પાસેનો સૂચકાંક કદાચ આપણને લાસ્પિયરનો કહ્યું હોય તો સિમ્પલ સૂત્ર IL બરાબર 0.8 IP, 0.8 ગુણ્યા 167.71. તો લાસ્ટ પેયરનું મળી જાય, 134.67. 134.67 છે ને આસાન?
सब कुछ आसान है, बस हाँ થોડીક 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 મહેનત કરવાની છે. ઉદાહરણ 24નો ત્રીજો આવશે તો સમજાવી દઈશ, બાકી આપણા ફ્રી લેક્ચરમાં ચોક્કસથી સમજ. એક સરસ મજાનો પ્રશ્ન છે, લાસ્ટ પિયર અને પાસેનો સૂચકાંક મેળવવાનું કહ્યું છે. જો અહીંયા ધ્યાન આપો, 3p1q0 આવો પ્રશ્ન અત્યાર સુધી ક્યારેય પૂછાણો નથી, પણ આપણે પ્રેક્ટિસ રાખીએ. 3p1q0 4p1q1 ઇઝ ઇક્વલ ટુ 1800 અને 2p1q0 is equal to 2.5 sigma p0 q1 is equal to 1000. થઈ ગયો? થઈ ગયો? તો આ બંને બરાબર લખી શકાય. કેવી રીતે? તો કે 3p1q0 બરાબર 1800 4 સિગ્મા p1 સિગ્મા તો લખ્યો જ નહીં મેં ભૂલ ગયા બચ્ચે લોકો. 4 sigma p1 q1 is equal to 1800. 2 sigma p0 q0 is equal to 1000. 2.5 sigma p0 q1 is equal to 1000. ડન. આ એક્ઝામ્પલ મારું છે. તો સિગ્મા p1 q0 1800 ભાગ્યા 3 એટલે 600. સિગ્મા p1 q1 1800 ભાગ્યા 4 એટલે 450. સિગ્મા p0 q0 1000 ભાગ્યા 2 એટલે 500. સિગ્મા p0 q1 1000 ભાગ્યા 2.5 એટલે 400. અહીંયા સુધી ક્લિયર? કમ્પ્લીટ. હવે મેળવીએ. IL is equal to sigma p1 q0. પેલું આપણો સંખ્યા યાદ રાખવાની, આંકડો 1000 એટલે p1 q0 ના છેદમાં p0 q0 ગુણ્યા 100. p1 q0 600, p0 q0 500 છેદમાં ગુણ્યા 100 એટલે લાસ્ટ પેયરનો સૂચકાંક 120. લાસ્ટ પેયરનો સૂચકાંક કેટલો આવશે? 120. ડન છે? કમ્પ્લીટ. હવે વાત કરીએ ફિશરના સૂચકાંકની. તો IF ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળ ફિશર નહીં, પાસેનો મેળવવાનો પહેલા, પછી ફિશર. પાસેનો સૂચકાંક સિગ્મા p1 q1 છેદમાં સિગ્મા p0 q1 ગુણ્યા 100 450 ભાગ્યા 400 ગુણ્યા 100. તો IP is equal to 112.5. 112.5. અને IF ની વાત કરીએ તો વર્ગમૂળમાં IL ગુણ્યા IP વર્ગમૂળમાં 120 ગુણ્યા 112.5. કર્યા ગુણાકાર કેટલો થશે? ગુણાકાર 13500 અને એનું વર્ગમૂળ કરીએ તો 13500 નું વર્ગમૂળ 116.19 116.19. કમ્પ્લીટ. હાલો રેડી. ચલો વધીએ આગળ. 24મા ઉદાહરણમાં પહેલો, ચોથો, છઠ્ઠો દાખલો હોમવર્કમાં યુ હેવ ટુ રાઇટ ઇન ધ DPP. ફિશરનું નહીં કીધું તોય આપણે શોધી કાઢ્યું, કારણ કે આપણે શું કહેવાય ખબર પડી જાય કે આપણે ફિશરનો સૂચકાંક મેળવવાનો છે એટલા માટે. ઓકે, ભલે કીધું નથી પણ આપણે મેળવી લીધો એટલે આપણને એક્ઝેક્ટલી આઈડિયા આવી જાય કે આપણે ફિશરનો સૂચકાંક કઈ રીતે મેળવી શકીએ. ઓકે, વી આર જસ્ટ ગોઈંગ ટુ પોલ ધીસ ક્વેશ્ચન્સ. યસ. ઓકે ડન. ચાલો ફરીથી કાલ સવારે મળવાના વાયદા સાથે
ફરીથી મળીએ છીએ. ત્યાં સુધી જોડાયેલા રહેજો વિદ્યાકુલ સાથે. એ પહેલાં આવતીકાલનો લેક્ચર છે એ છે, આવતીકાલ નહીં એટલે ગમે ત્યારે હવે પછીનો લેક્ચર આવશે એ લાસ્પેયર પાસે અને ફિશરના મોટા દાખલા. લાસ્પેયર પાસે અને ફિશરના મોટા દાખલા. ટૂંકા દાખલા પૂરા થઈ ગયા, મોટા દાખલામાં ધ્યાન આપશો. થેન્ક યુ સો મચ. ફરીથી જોડાઈશું વિદ્યાકુલ સાથે. થેન્ક યુ સો મચ.